ખૂબ વ્યથિત હૃદયે માફી માંગુ છું. મારે પહેલી વાર આવું થયું કે મારે ડિલે થયું, નહીંતર હું હંમેશા વહેલી હોઉં છું. પણ આજે બે જગ્યાએ રોડ ઉપર કંઈ ઇસ્યુ થયેલા અને અમારે રોકાઈ રહેવું પડ્યું અને બહુ ક્વેશ્ચન્સ પૂછવામાં આવ્યા. ઇવન એટ વન પોઈન્ટ તો પોલીસે બધા અમારા ડ્રાઈવરના લાઇસન્સ ને આનું બધું, એટલે થોડી એમાં વાર થઈ. એના માટે બહુ જ ક્ષમા માગું છું. આપ મને એ માટે માફ કરશો. આજે અમે કોંગ્રેસ પાર્ટીનો મેનિફેસ્ટો લઈને આવ્યા છીએ. જે મહાનગરપાલિકાની ચૂંટણી છે એના પહેલાં જે અમે પ્રજા સમક્ષ જઈ અને ઘરે ઘરે જઈને એમને પ્રશ્ન પૂછી કે ભાઈ તમને શું મેનિફેસ્ટો, તમે શું અપેક્ષા રાખો છો કે આજે કોંગ્રેસ પાર્ટીની વ્યક્તિ જીતીને આવી અને આપના માટે, આપના શહેર માટે, કારણ કે જ્યારે મહાનગરપાલિકાની વાત હોય ત્યારે ખાસ કરીને આપણે રોડ, રસ્તા અને સ્વાસ્થ્ય અને શિક્ષણની વાત કરતા હોઈએ, લોકલ લેવલની વાત કરતા હોઈએ. વી ડોન્ટ ટોક અબાઉટ વેરી બિગ નેશનલ ઇશ્યુઝ. તો અમે ઘરે ઘરે જઈને આ મેનિફેસ્ટોને બનાવ્યો છે જનસંપર્ક કરીને. પહેલાં તો પ્રશ્ન એ ઊભો થયો હતો કે પ્રજાને ક્યાં જઈને એમની વ્યથા કહેવી, કમ્પ્લેન ક્યાં કરવી, તો એ મોકો એમને નહોતો મળતો અને એટલા માટે અમે જનમંચ નામની પ્રક્રિયા શરૂ કરી, જ્યાં આપણી પાસે આવે નાગરિક, અમને કહે કે ભાઈ મને આ જગ્યાએ પ્રોબ્લેમ છે, મને હોસ્પિટલમાં પ્રોબ્લેમ છે, મને આ કાર્ડ નથી મળતું, મારા સ્વાસ્થ્યનો પ્રોબ્લેમ છે, સિનિયર સિટીઝન્સનો પ્રોબ્લેમ છે, યુવાની રોજગારીનો પ્રોબ્લેમ છે, યુવાના શિક્ષણનો પ્રોબ્લેમ છે, અને સૌથી ઇમ્પોર્ટન્ટ તો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ, રસ્તા ઉપર જે ખરાબી છે એના લીધે. એટલે આ બધા જનમંચમાં પ્રશ્ન આવ્યા, ઇશ્યુઝ આવ્યા અને એને લઈને કોંગ્રેસ પાર્ટીએ એક મેનિફેસ્ટો બનાવ્યો. અને આ મેનિફેસ્ટો ફક્ત ને ફક્ત સત્ય ઉપર છે અને એના માટે કમિટમેન્ટ કોંગ્રેસ પાર્ટી આપી રહી છે. એટલે ધીસ મેનિફેસ્ટો ઇઝ કમિટમેન્ટ ઓફ ધ કોંગ્રેસ પાર્ટી. બહુ જ ભ્રષ્ટાચારની વાતો આવે છે, પણ એના પુરાવા આપતા નાગરિકની પાસે ન તો સવલત નથી હોતી, કાં તો રસ્તો નથી જડતો, એને કેવી રીતે કહેવું એ એમને ખ્યાલ નથી આવતો. અને એટલા માટે એ લોકો એમના બધા પ્રશ્નો લઈને આવ્યા, જે અમે વિચારી અને મેનિફેસ્ટોમાં મૂક્યા છે કે અમે આવરમાં આવીએ, અમે અહીંયા નગરપાલિકામાં ચૂંટાઈને આવીએ તો અમે શું કરી શકીએ પ્રજા માટે. દેટ ઇઝ ધ મેઇન પોઈન્ટ ઓફ ધ મેનિફેસ્ટો. આ બધા જ મેનિફેસ્ટોના પોઈન્ટ્સ આપને અમે આપીશું. અને આ બધી જે અમે જે પ્રાપ્ત થઈ માહિતી, પ્રજા સમક્ષની માહિતી બેસીને એના ઉપરથી અમે સિમ્પ્લિફાય કરીને 5 પોઈન્ટ ઉપરનો મેનિફેસ્ટો બનાવ્યો છે. સૌથી પહેલો કોંગ્રેસના માટે, સુરત શહેર માટેની જે કમિટમેન્ટ છે કોંગ્રેસની, એ મહિલા સશક્તિકરણ અને સન્માનની છે. મહિલા સશક્તિકરણની વાત હંમેશા કોંગ્રેસે શરૂઆત કરી હતી અને તે બી રાજીવ ગાંધીના સમયથી. નહીતર આપણે જ્યારે કાયદાથી મૂકવામાં આવ્યું કે પંચાયતી રાજમાં મહિલાને મૂકવી જોઈએ, કારણ કે મહિલા પોતે એની મેતે સશક્ત થઈને આવી નહીં શકે, એ રાજીવ ગાંધીજીનું વિઝન જે હતું એ આવ્યું મહિલા સશક્તિકરણમાં. અને એના લીધે આજે આપણે પંચાયતી રાજમાં ઠેર ઠેર મહિલાને જોઈએ છે, મહિલાને સરપંચ બનવાનો મોકો મળ્યો છે અને એક નિર્ણય લેવાની એક શક્તિ મહિલામાં પ્રાપ્ત થઈ છે. આ જે મહિલા સશક્તિકરણ છે એ કોંગ્રેસ પાર્ટી આજે મહાનગરપાલિકામાં લઈ જવા જઈ રહી છે. તો સુરત માટે સૌથી મોટી વાત તો એ લીધી છે કે જે મિલકત મહિલાઓના નામે રજીસ્ટર થશે તેમાં મિલકત વેરામાં 50%ની રાહત મહિલાને મળે, એ અમારું કમિટમેન્ટ છે. આ મેનિફેસ્ટોમાં સૌ પહેલું અમે આ મહિલા માટેનું સશક્તિકરણ લઈ આવ્યા છે. બીજું એ છે કે જો એના મહિલાના નામે વાહન હશે તો એને એક ટેક્સમાં પણ છૂટછાટ અપાશે. અને દરેક જગ્યાએ આ ક્રેશ વસ્તુ એક એવી વસ્તુ છે ઘોડિયાઘર, અને એના માટે આજે વિમેન વર્કર્સ માટે અને વિમેન જે બહાર કંપનીઝમાં પણ કામ કરતી હોય એના માટે એક જગ્યા બનાવવામાં આવે છે કે જ્યાં એ બાળકોને મૂકીને શાંતિથી રહી શકે, જેને ઘોડિયાઘર આપણે કહીએ છીએ. અને એ બહુ જ સારા પાયે દરેક વિસ્તારમાં ઘોડિયાઘર કે ક્રેશ બનાવવાનો એક સંકલ્પ કર્યો છે કે ભાઈ અમે મેનિફેસ્ટોમાં લઈને આવ્યા છે. વી વિલ ડુ ધીસ કે વિમેનને આ એક બાળકોની ચિંતા ના રહે જ્યારે કામ કરતી હોય. હંમેશા મહિલાનું જીવ બાળકમાં હોય છે કે હું એ કામે આવી છું ને મારા બાળકનું શું થશે. તો આ અદ્યતન ઘોડિયાઘર ક્રેશ બનાવીને મહિલાઓનું એક જાતનું સશક્તિકરણ થશે. ઓલરેડી મહિલા ડિજિટલાઇઝેશનને લીધે એમ્પાવર થશે મોબાઈલને લીધે, પણ આ જે જરૂરિયાતની વસ્તુઓ છે, જરૂરિયાતની ફેસિલિટીઝ મહિલાને મળવી જોઈએ કે શાંતિથી બેલેન્સ કરીને કામ કરી શકે. એના માટે થઈને આ ક્રેશની અમે એક મહિલા માટેની મેનિફેસ્ટોમાં જાહેરાત કરી છે. અને બીજું કે ખાસ કરીને વિધવા બહેનો માટે
ખાસા લોકોને, ખાસી વિધવાઓને ગવર્મેન્ટ તરફથી, સરકાર તરફથી શું શું મળી રહે છે એની કોઈ માહિતી નથી હોતી. જેને આપણે એક લીગલ અવેરનેસ કહીએ, એ જાતની જે અવેરનેસ હોવી જોઈએ વિમેનમાં, એ પહોંચતી નથી વિમેન સુધી. અને સરકાર પાસે એવા કોઈ માધ્યમ નથી, એટલે જ્યારે કંઈ વાત ખબર પડે ત્યારે અમને ખબર પડે કે આને તો એના અધિકારની ખબર જ નથી. એટલે વિધવા સહાય માટે ખાસા પ્રયત્ન કરીને કોંગ્રેસ પાર્ટી વિધવા સહાય કરશે, અને ખાસ કરીને એમના બાળકોના શિક્ષણ માટે શું કરવું જોઈએ એ એક અગત્યના પગલાં લેશે. બીજું કે ખાસ કરીને એક પિંક ટોયલેટ, પિંક સુવિધા કહેવામાં આવે છે. પિંક મીન્સ ઇટ ઇઝ મેન્ટ ફોર વિમેન, એટલે પિંક ટોયલેટની સુવિધા જ્યાં ને ત્યાં જાહેર જગ્યામાં હોવી જોઈએ, જેથી મહિલાને એક સારી જગ્યા મળી શકે. આ એક સ્વાસ્થ્ય માટે બહુ જરૂરી છે. બહેનોને, મહિલાઓને આપણે પૂછીશું તો ચોક્કસ કહેશે કે હા, આ બહુ ઉણપ છે, બહુ અભાવ છે. તમે આટલા બધા મોડર્ન રસ્તાઓ ને બ્રિજીસ અને કાર્સ ને બધું જુઓ છો, પણ રેસ્ટ રૂમ મને ક્યાંય દેખાયો નહીં. જ્યારથી હું આવી રોડ ઉપરથી, આઈ ડીડ નોટ સી રેસ્ટ રૂમ. મારે શોધવો પડે કોઈ જગ્યાએ, અને ત્યારે તમારે કોઈ મોટી સાઈડમાં કોઈ હાઈવે પર જગ્યા હોય ને ત્યાં તમારે પૂછવું પડે. તો ધીસ પિંક ટોયલેટ ઇઝ વન ઓફ ધી હાઇલાઇટ્સ અમારા મેનિફેસ્ટોમાં, અને એ મહિલા સશક્તિકરણના ભાગરૂપે લેવાનું મેનિફેસ્ટોમાં નક્કી કર્યું છે. બીજી ખાસ વસ્તુ છે સિનિયર સિટીઝન્સ. સિનિયર સિટીઝન્સને એ પણ નથી ખ્યાલ, ઘણા સિનિયર સિટીઝન જ્યારે હું મળું ત્યારે, કે એમના માટે મેન્ટેનન્સ ઓફ સિનિયર સિટીઝન્સનો પેરેન્ટ્સ માટેનો એક્ટ આવેલો છે. એ કાયદાની વડીલોને ખબર જ નથી કે એમના બાળકો પાસે મેન્ટેનન્સ માગી શકે. આ વડીલો માટે, જે સિનિયર સિટીઝન્સ માટે એમની સ્વાસ્થ્યની સુવિધા, એમની મેન્ટેનન્સની સુવિધા, એમને શું મળી શકે, એમને કઈ દવાઓની જરૂર છે, અને હોસ્પિટલમાં કેવી રીતે પહોંચી શકે અને સારી રીતે એમનું જીવન કરી શકે, એના માટે સિનિયર સિટીઝન્સ માટે મેનિફેસ્ટોમાં અમે આરોગ્ય માટે વડીલ વંદના નામની અમે પોઈન્ટ્સ મૂક્યા છે કે અમે આના માટે કામ કરીશું. ખાસ કરીને ગંભીર બીમારીઓ હોય એમાં નિઃશુલ્ક સેવા મળવી જોઈએ, અને સુરતની સ્મીમેર હોસ્પિટલને અદ્યતન બનાવવા માટે અમે મેનિફેસ્ટોમાં પણ મૂક્યો છે. હોસ્પિટલ્સને અત્યારે અદ્યતન થવાની બહુ જરૂર છે. અત્યારે વી ટોક અબાઉટ રોબોટિક્સ અને એ બધી જે ઓપરેશન બધા થાય છે ત્યાં સુધી આપણે પહોંચી ગયા છે, પણ બેસિક નેસેસિટી જે લોકોને જરૂર છે, એફ્લુઅન્ટ પીપલને મળી શકે છે, પણ જ્યારે સિનિયર સિટીઝનને જવું હોય ત્યારે એ લોકો ત્યાં સુધી પહોંચી નથી શકતા. એના માટે ખાસ સુવિધા અમે કરીશું. એના માટે અમે મેનિફેસ્ટોમાં અત્યારે લઈને આવ્યા છે, અને પ્રજા સમક્ષ આ મેનિફેસ્ટો એટલા માટે લઈ જઈએ છીએ કે સૌથી ઇમ્પોર્ટન્ટ સિનિયર સિટીઝન્સ હોય છે, એમની લાઈફ ઓલરેડી દે હેવ સ્પેન્ટ ધેર લાઈફ, અને જો આપણે એમના માટે ન કરી શકતા એ તો મને નથી લાગતું કે આપણે સોસાયટીમાં કોઈ સારું કામ કરી શકીએ એઝ અ ગવર્નન્સ બોડી ઓર સ્ટ્રક્ચર. એ પછી હું ખાસ કહીને વાત કહીશ યુવા અત્યારે બેરોજગાર છે, નાના મોટા કામ કરી લે છે, એટલે એ લોકોને એમ થાય છે કે ચાલી જાય છે, પણ જે એમને રોજગારી મળવી જોઈએ અને જે એમના ભણતર પ્રમાણે એમને સુવિધા મળવી જોઈએ, કે એને જે પ્રોપર જગ્યા મળવી જોઈએ સમાજમાં, એ યુવાનોને રોજગારી નથી. બીજું કે રોજગારી કેવી રીતે મળે, તમારે શિક્ષણ જે વ્યવસ્થાનું માળખું હોવું જોઈએ. યુ હેવ નંબર ઓફ યુનિવર્સિટીઝ, નંબર ઓફ ઇન્સ્ટિટ્યુશન, પણ જે યુવા માટે તમારે અમુક જાતની એમને સબસિડી આપવી જોઈએ, એમને ફેસિલિટી આપવી જોઈએ, વેધર ઇટ ઇઝ ફોર ફી સ્ટ્રક્ચર કે રહેવા માટે અને ભણવા માટે, અને એમને જે યોગ્ય માર્ગદર્શન મળવું જોઈએ કે તમે આ શિક્ષણ કાર્યમાં જાઓ કે આ શિક્ષણ સંસ્થામાં જાઓ. યુવાનોને આ ખાસ અત્યારે જરૂર છે, અને એટલા માટે દેટ વિલ ગીવ ધેમ રોજગારી, સ્ટ્રેન્થન કરશે એમની ઇકોનોમિક લાઈફ. તો એના માટે અમે ખાસ કરીને યુવા રોજગાર માટે લઈ આવ્યા છે. એ યુવા રોજગાર શિક્ષણ જોડે બહુ જ મહત્વનું કનેક્શન છે, એટલે શિક્ષણ ઉપર પણ, શિક્ષણની સંસ્થાઓ માટે પણ અમે એના ઉપર ડિજિટલ લાઇબ્રેરી કે સ્ટડી સેન્ટર્સ, અત્યારે તો કોઈ જગ્યાએ આપણને લાઇબ્રેરીઝ જોવા મળતી નથી, તો યુવા ક્યાં જાય અને ક્યાં બેસે, આપણે કોઈ એના અત્યારે જે ચાલી રહ્યું છે એના ઉપર ચર્ચા નથી કરતા, પણ આપણે એમને શું આપી શકીએ અને ફ્યુચરમાં એ રસ્તે વાળી શકીએ કે એમને રોજગારી મળે, શિક્ષણ મળે, અને એ એવેન્યુઝ મળે, જગ્યા મળે જ્યાંથી એ લોકો આગળ જઈ શકે. અને સૌથી અગત્યની વાત તો છે પાણી ને પર્યાવરણની. જ્યારે પણ આપણે પાણીની વાત કરીએ અને પ્રદૂષણની વાત કરીએ અને પર્યાવરણની વાત કરીએ, ત્યારે આપણને ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ દેખાય છે, આપણને જો જગ્યાએ એફ્લુઅન્ટ ક્યાં ડિસ્ચાર્જ થાય છે, કેવી રીતે થાય છે, આર ધે ટ્રીટેડ, આ એફ્લુઅન્ટ્સને ટ્રીટમેન્ટ મળે છે, આ વેસ્ટ મેનેજમેન્ટ થઈ રહ્યું છે, આ નદીમાં જે જઈ રહ્યું છે, તો આર વી પ્રોટેક્ટિંગ અવર રિવર, આપણી નદીઓને આપણે પ્રોટેક્ટ કરી શકીએ છીએ.
એ પાણી આપણે જે આપણને આપે છે પાછું સોસાયટીમાં, ઇઝ ઇટ પ્યોર, ઇઝ ઇટ ટ્રીટેડ, ઇઝ ઇટ પ્રોપર, ઇઝ ઇટ ડ્રિંકેબલ? તો આ પાણી ઉપર ને પર્યાવરણ ઉપર ખાસ અમે ધ્યાન આપ્યું છે કે વેસ્ટ મેનેજમેન્ટ અને પાણી ચોખ્ખું મળે, અને ખાસ કરીને ડ્રિંકિંગ વોટર કઈ રીતે એને સુધારવું, તો એના માટે પ્યુરિફિકેશન પ્લાન્ટ્સને, એટલે ઇટ્સ અ લોંગ પ્રોજેક્ટ, પણ અમે લઈને આવ્યા છે કે પાણી ને પર્યાવરણ અમારા મેનિફેસ્ટોમાં એક ચોથા નંબર પર બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને સૌથી અગત્યની વાત જે આજે મેનિફેસ્ટોમાં છે મારી દ્રષ્ટિએ, આજના મારા અનુભવ ઉપરથી, કે ટ્રાફિકની માળખાગત સુવિધાઓ એવરીવેર. હું અત્યારે જોઉં કે નાની મોટી ગાડીઓ, સ્કૂટર્સ, સાયકલવાળા, રિક્ષાવાળા, લેબર પીપલ આર રિક્ષા ખેંચીને જતા હોય છે, અને પછી તમે એમ કહો કે તમે સાઈડમાં રહો ને આ બધી ગાડીઓને જવા દો, અને સાથે મોટા હેવી લોડેડ ટ્રક્સ પણ જતી હોય. તો મને લાગે છે કે ટ્રાફિકની વ્યવસ્થા માટે બહુ જ જરૂરી છે કે સમ કાઇન્ડ ઓફ પ્લાનિંગ. મેં તો કોઈ જગ્યાએ ટ્રાફિક પોઈન્ટ્સ ઉપર આઈ ડીડ નોટ સી કે ભાઈ ટ્રાફિક માટે કોઈ વ્યવસ્થા છે. છેક ત્યાંથી આવી હાઈવે પરથી અહીંયા સુધી, ઇવન ઓન ધી હાઈવે, કે જે રીતનું માળખું હોવું જોઈએ, બધી જગ્યાએ તમે ટોલ ટેક્સ લેતા હો, પણ જો તમે સુવિધા ના આપી શકતા હો, ટોલ ટેક્સ એટ એવરી કોઈના કોઈ ફેઝે આવે છે, અને તમારે ફરજિયાત ભરવું પડે છે. એના નિયમો પણ બદલાઈ જવાના છે થોડા વખતમાં, 2-4 દિવસમાં. તો ફરજિયાત જ્યારે ટેક્સ થતું હોય ત્યારે તમે સુવિધા સામે કેટલી આપો છો? એક નાગરિક જઈને કોર્ટમાં જઈ નથી શકતો કે મને આ થયું, 10 નાગરિક પણ જઈને કહી નથી શકતા, તો કમ્પ્લેન ક્યાં કરવાની? તો આ મેનિફેસ્ટોમાં લેવાનું કારણ એ છે કે અમે આ લઈશું, અને વી વોન્ટ ટુ સી કે ભાઈ આ ટ્રાફિકની વ્યવસ્થા સુધરે, એની સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ્સ ને બધું જ સુધરે. અને હા, બરાબર છે, આપણે નવા રસ્તા બનાવીએ છીએ, બ્રિજીસ બનાવીએ છીએ, લાંબા ફ્લાયઓવર્સ બનાવીએ છીએ, પણ આર વી સીઈંગ કે ભાઈ એનું મેન્ટેનન્સ થઈ રહ્યું છે કે? તો આ ખાસ કરીને રોડ અને ટ્રાફિક, મને લાગે છે બધા જ શહેરોમાં, નાના શહેરોમાં અને હાઈવેઝ પર બધે આઈ થિંક ટ્રાફિક મેનેજમેન્ટ બહુ જ અગત્યની વાત છે, ને એ અમે આ વિસ્તાર, આ ટોપિક ખાસ લીધો છે. ઘણી જગ્યાએ સિટીઝમાં બહુમાળી મકાનો બનાવ્યા છે, પણ એ ખાલી રહે છે, એમાં કોઈ પાર્કિંગ થતું નથી. એ પણ એક ઇસ્યુ લેવાની અમે આપ્યું છે. અને ખાસ કરીને જીઆઈડીસી વિસ્તાર, જ્યાં ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે, અહીંયા તો આસપાસમાં ઘણા છે, એટલે ખાસ કરીને વી વુડ લાઈક ટુ સી કે ભાઈ અમે આ મેનિફેસ્ટોમાં એટલા માટે લઈને આવ્યા છે, ખાસ કરીને, અને પ્રશ્ન પૂછીને લાવ્યા છે, અને લોકોએ કહ્યું છે કે ભાઈ અમારી આ બધી વ્યવસ્થા જ્યારે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ના હોય તો એનો મતલબ શું? એટલે અમે આ ખાસ લીધું છે કે જો અમે આવીશું પાવરમાં તો અમે આ બધા જ ઇસ્યુઝ લઈશું. અને સૌથી વધારે પોઈન્ટ તો સમાજ કલ્યાણનો છે. કોંગ્રેસ પાર્ટી જ્યારથી સત્તામાં છે, ફ્રીડમ પછી, ઇન્ડિપેન્ડન્સ પછી, ફ્રીડમ અપાવ્યા પછી, એમનું મેઇન લક્ષ્ય છે સોશિયલ જસ્ટિસ, સોશિયલ વેલફેર. અને એટલા માટે તમે જેટલા પણ કાયદા બન્યા ને કોન્સ્ટિટ્યુશનની નીચે, અને જેટલા પણ જજમેન્ટ મોટા આવ્યા છે, બધા સોશિયલ જસ્ટિસ પર આવ્યા છે. અને એટલા માટે કે સમાજમાં સોશિયલ વેલફેર થાય, બધા જ વ્યક્તિઓને એ સામાજિક ન્યાય મળી રહે, ને એક સરખું રહે. પછી એ કોર્પોરેટ હોય, સિમ્પલ માણસ હોય, નાની વ્યક્તિ હોય, મોટી વ્યક્તિ હોય, વુમન મેરિડ હોય, વિડો હોય, ઓલ્ડ હોય, યંગ હોય, આખા સમાજમાં જે પણ એક પણ વ્યક્તિને સામાજિક ન્યાય વગર તમે એને રાખી ના શકો. અને સામાજિક ન્યાય લાવવા માટે યુ નીડ સોશિયલ વેલફેર સ્કીમ્સ. આ બધી જ જે મેં મેનિફેસ્ટોમાં વાત કરી એ બધી સોશિયલ વેલફેર સ્કીમ્સ છે. ઇટ ઇઝ નોટ ફોર કોર્પોરેટ્સ, ઇટ ઇઝ નોટ ફોર બિગ ઇન્ડસ્ટ્રીઝ, પણ ઇટ ઇઝ ફોર એવરીબડી, કે બધા એક સાથે સરખી રીતે રહે ને એક સમન્વય થાય. એટલે અમારો મેનિફેસ્ટો આજે એટલા માટે છે કે ખાસ કરીને જો તમારે સોશિયલ વેલફેર કરવું હોય તો તમારે સોશિયલ જસ્ટિસ, સામાજિક ન્યાય પર જવું જ પડે. અને એના માટે બધાને ઇક્વલ બિફોર લો અને ઇક્વલ જસ્ટિસ એ થીમ છે. અને એટલા માટે આપણી કોર્ટોમાં લોકો ઘડીએ પડીએ જાય છે ન્યાય માટે, અને એટલા માટે કોર્ટોમાં આટલો બધો ભરાવો પણ છે કે ન્યાયની અપેક્ષા માટે જાય છે. અને એ ન્યાય સોશિયલ જસ્ટિસ માટે જાય છે, વિચ ઇઝ અંડર ધ કોન્સ્ટિટ્યુશન. એટલે આજે જે મેનિફેસ્ટો હું લઈને આવી છું કોંગ્રેસ પાર્ટી તરફથી, સુરત શહેરને લક્ષ્ય બનાવીને, લોકોને પૂછીને કે તમને શું જોઈએ છે તમારા શહેરમાં, અને એટલા બધા પ્રશ્ન આવ્યા. એટલે જેમ નૈશદભાઈએ કીધું કે આટલા વર્ષોથી જો એક પાર્ટી સલંગ આ મહાનગરપાલિકામાં હોય અને જો ના આ બધા પ્રશ્નો ઉપર ધ્યાન આપી શકતી હોય તો ચોક્કસ આ મેનિફેસ્ટો મને લાગે છે કે સુરતની પ્રજાને ચોક્કસ, એમણે પોતાના જ પ્રશ્નો છે એ અમે લઈને આવ્યા છે, અને અમે એ
ફળીભૂત કરવા માટે અમારો 100% પ્રયત્ન કરીશું.